જાઓ બાપભાઈ, હાલો. જો અમારે બાબુભાઈ ઓપરેટર સંત કબીર રોડમાં જ જાય એમ ને. હા, ના જો ત્રીજા નંબરના બોરમાં આટલું પાણી આવી ગયું. હા, ના આમાં બીજા નંબરના બોરમાં આટલું આવે છે. ત્રીજા નંબરનો આ જીરી જીરી જવો લાઈન ભાંગેલો છે. એમાં લાઈન ભાંગીને રહી ગઈ આપણે 40 ફૂટ. આમાંય પાણી સારું આવી ગયું. હાલો બાપભાઈ, હો આવજો બાપભાઈ. નાળા પકડોમાં તમારે નાળા પકડીને શું કરવા? પગ સીધા જલાય. હા બાપભાઈ ઓપરેટર ભાઈ ગયા ઉપર. આપણે આ ત્રીજા નંબરનો બોર ચાલુ કરીને અત્યારે 1:45 થઈ ગયો છે ને હવે એમાં હાંકવાનું થોડુંક બાકી છે. એ હાંકી નાખીએ એટલે એટલું પાણી 200નો કરવો છે. 25 ફૂટ હાંકીને કાઢવાનો છે ને આમાં આટલું પાણી આવે છે. ને આ ત્રીજા નંબરનો બોર આમાં લાઈન ભાંગીને અમારે રહી ગઈ ભાઈ. આમાં અમારે થાળી ભરી ગઈ આ દારમાં. આજ લેતા જઈશું બાપભાઈ, આજ લેતા જઈશું મેથી તો તારે હવે ઉપાડવા જાય કોણ? તમે અમારા ભેગા કૂવામાં ઉતરી જાઓ, ન કરી તમને કંઈક લેતા આવજો. શું હોય એ વાત સાચી. હાલો ભાઈ, બાપભાઈને અમે રોડ વેલ્ડિંગ કરાવીને આવ્યા હઈ. હવે રોડ અંદર ઉતાર દઈ. બાપભાઈ એ રોડ અહીંયા રાખી દેજો, એ નથી ઉતારવા. એમાંથી આ એક રોડ જ લેવાનો છે. હા બાપભાઈ રોડ લઈને આવી ગયા હો. વાહ બાપભાઈ વાહ. એમ કઈ હોય? હા 250 ફૂટનો કર્યો દાર ને લાઈન કાઢી છે. ત્રીજા નંબરનો દાર પૂરો કરી દીધો ને એમાં આવું પાણી આવ્યું. એટલું પાણી આ રીતે આવે છે. આ પહેલા નંબરનો આવું ભાંગો એ બીજા નંબરનો પહેલો બીજો ના 3 નંબરનો દાર 250નો કર્યો. પાણી આવું આવી ગયું. બાકી પડમાં ક્યાંય કૂવામાં પાણી આવતું નથી. કોરીવાડી છે. કોરીવાડીની અંદર હાવ એટલે હાવ કોરીવાડી જો ક્યાંય પડમાંથી ક્યાંય ટીપું આવતું નથી બરાબર. ને એ વાડીમાં દાર આપણે આ 3માં આમાં એટલું આવ્યું, આમાં એટલું આવ્યું. એટલે આટલું પાણી અત્યારે તો સારું જ કહેવાય આવી વાડીમાં. હવે આમાં સિઝનમાં પાણી ન ઘટે. સાંકડી વાડીનું કામ પૂરું. 3 બોર કર્યા. હવે મશીન કાઢી છીએ. બધું ખોલ નાખ્યું છે. જો પટાપટ નાખ્યા. પંખીનો બેલ્ટ બધું કાઢીને ખોલીને રેડી છે. હવે ઉપર વાસપાનું એન્જિન ચાલુ થાય એટલે હમણાં કલાકમાં મશીન બારે ખેંચી લઈએ. રાતે બોરિંગ મશીન રાજકોટ. અમારા બાબુભાઈ ઓપરેટરની વાડી પૂરી ભાઈ. 3 દાર કર્યા. 650 ફૂટ કામ થયું. 3 દાર. આ બેગ 200નો, આ 200નો ને આ 250નો એટલે 650 ફૂટ ટોટલ કામ થયું. ને ડેટકા બોલે જો ડેટકા કેમ બોલે બાકી કૂવામાં. હા ડેટકા ટરાટી બોલાવે છે. કેમનો બેઠો કૂવામાં જો ડેટકા એમ છે. એમ કે જેઠ મહિનાનો વરસાદ આવું થઈ ગયો છે. હજી વાલાવ જેઠ મહિનો વાર છે. જો કેવા બેઠા ભેડે ચડીને. ડેટકા તો દુનિયાના હો કૂવામાં ભાઈ. નહીં હોય તો 50 ડેટકા છે ભાઈ. આપણે એન્જિન બહાર નીકળી ગયું છે. તો એન્જિન બહાર હોઈ ગયું. હવે ગિયરબોક્સનો વારો છે. વાયર આવે એટલે ગિયરબોક્સ જવા દઈ. વાયર અમે આવે છે. વાયર આવે એટલે ગિયરબોક્સ જવા દઈ. ગિયરબોક્સ ટીંગાડી દીધું છે ને હવે જાય છે ઉપર.
જો વાસપાની એન્જિને માંડ્યું ખેંચવા જો હટાટાટી બોલાવીને જાય આપણે ગિયરબોક્સ ઉપર બાય બાય. પેટી ગઈ ઉપર ભાઈ ગિયરબોક્સની. હવે આપણે જવા દેવાની છે લાઈન, એટલે હમણાં બધી લાઈનની 100 ફૂટની આંટી મારીને જવા દઈએ ભાઈ. લાઈનનો પૂરો વારી દીધો છે આખો, નવ જાય છે ઉપર હડહડાટી બોલાવીને. જીગાભાઈ ખેંચે છે ઉપર દોરીએથી ને ઉપર આવેલો જાય. જો આપણે સાઈડો કાઢતા કાંઈ વાર ન લાગે. લાઈન વહી ગઈ ઉપર. જો ઘોડી ફરી ગઈ, લાઈનનો પૂરો વહી ગયો સાઈડમાં, હમણાં ઉતરી જશે. આપણે રીછડું જઈ રહ્યું છે ઉપર હવે. હા ગાડી બોલાવીને જો રીછડું વહી ગયું આપણે ભાઈને. ભાઈ એક બાજુ દોરી ખેંચ્યા એટલે એને રીછડું હાલક ડોલક થાય નહીં. પોગી ગયું ઉપર. હમણાં ઘોડી ફેરવીને આમ લઈ લઈ છે એટલે નીકળી ગયું. હવે આપણે રહ્યું ખાલી ફાઉન્ડેશન ખોલાવવાનું. હવે ફાઉન્ડેશન ખોલાવતા વાર લાગશે થોડી, અને ફાઉન્ડેશન ખોલવાનો કંઈ વિડીયો બનશે નહીં, કેમ કે મોબાઈલ મૂકી દેવો પડે ને ફાઉન્ડેશન ખોલાવવું પડે. ભાઈના કૂવામાંથી સાઈડો નીકળી ગયો, બાયણે ફાઉન્ડેશન આવી ગયું બાયણે. ને જો અમારા જીગાભાઈ ખોલે છે પાયાના હાંધા, 20 ફૂટિયા પાયાના હાંધા ખોલે છે. બધું બહાર આવી ગયું, આમ જો ગોઠવાઈ ગયું. ને હવે આપણે ખાટલો આમણો કાઢી લઈએ હમણાં.